નમસ્કાર, ધી ડિબેટ શો સાથે હું છું દેવાંશી. સ્ક્રીન પર આપ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જોઈ રહ્યા છો. ચૈતરભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. મારે જી તો પહેલા એ નમસ્કાર. સમજવું છે કે ગુજરાતમાં જ્યારે દારૂબંધીનો આખો વિવાદ ચાલી રહ્યો હતો, ચારેય બાજુ આક્રમકતા સાથે નેતાઓ રજૂઆત કરી રહ્યા હતા. મને યાદ આવે છે તમારું એ ભાષણ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા, દેવ મોગરાના મંદિરે ગયા અને એ જ દિવસે જ્યારે સમાંતરે તમારી અને અનંતભાઈની સભા હતી, ત્યારે તમે ત્યાં બોલ્યા હતા કે જો આદિવાસી હોય, સાચા આદિવાસી, તો ચોખ્ખો મવડાનો દારૂ લઈને જાય અથવા ત્યાં આ રીતે બલી ચડાવે અને પછી એનો પ્રસાદ લઈને આવે. એના 2-3 દિવસ પછી જ્યારે ચૈતરભાઈ દારૂબંધીની વાત કરે છે, તો શું એ બંને વિરોધાભાસી વાતો નથી? જે મેં દેવમોગરા માતાજીએ જે દર્શનની વાત કરી છે, એ આદિ અનાદિકાળથી આદિવાસીઓની પરંપરા ત્યાં છે. આજે તમે જોયું હશે કે રાહુલ ગાંધી આવ્યા હતા, અરવિંદ કેજરીવાલજી આવ્યા હતા, અને અમે બધા જઈએ છીએ તો હિજારીમાં મોવડાનો દારૂ મૂકીને ત્યાંની પરંપરા એવી છે કે ત્યાં અમે ચડાવીએ છીએ. તો એ પરંપરાની વાત હતી. અને તમે બધા જાણો છો કે મોવડો આજેથી નથી. મોવડો દરેક સરકારોમાં, આઝાદીના બાદ દરેક સરકારોમાં મહોડાને ઉપયોગ થાય છે. અમારે ત્યાં હમણાં રાઘવજીભાઈ પટેલ આવ્યા હતા, એમને પણ મહોડાની દારૂ છાક પાડવા માટે આપ્યું હતું. એમણે ભૂલથી ગટગટાવી ગયેલા. એટલે દરેક કાર્યક્રમોમાં, સરકારી કાર્યક્રમોમાં પણ અહીંયા એનો ઉપયોગ થાય છે. મંદિરની સાથે સાથે રોડના ખાતમુહૂર્તો હોય કે બીજી જગ્યાએ પણ, ને લગ્ન હોય, મરણ હોય, જન્મની વિધિ હોય, બધા જમાં મહોડાનો ઉપયોગ થાય છે. ત્યારે એ પરંપરાની વાત મેં કરી હતી. અને બીજી દારૂબંધી સામે જે મેં અવાજ ઉઠાવ્યો છે, જે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દમણ, રાજસ્થાનથી જે બોર્ડરમાં અંગ્રેજી, જે વિદેશી દારૂ આવે છે અને છેલ્લી ક્વોલિટીનું દારૂ આવે છે, જેનાથી આખું યુવાધન ખલાસ થઈ રહેલું છે. તો ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં એ દારૂબંધી છે કે કોઈ પણ જાતની દારૂ ના વેચાવો જોઈએ. તો એ દારૂબંધી હોવા છતાં જે દારૂ વેચાય છે એની સામેનો મેં દારૂબંધીની વાત મૂકી હતી. એટલે મહોડાની જે વાત છે એ પરંપરામાં આવે છે. મહોડો એનો તમે કદાચ એની ક્રિમિનલ બાબતો પણ જોતા હશો તો મહોડાને આજે પણ ઔષધિ તરીકે લોકો જુએ છે અને એને દરેક જગ્યાએ એની વિધિમાં ઉપયોગ થાય છે. હા, ઇવન એના બહુ બધા બાકીના ઉપયોગ પણ છે. અહીંયા સાબરકાંઠાના પોળોના જંગલમાં એની મીઠાઈ બને છે, સાબુ બને છે. પણ મારો પ્રશ્ન શું છે કે મને એ સમજવું છે, ને છેલ્લા કેટલાય સમયથી આ બધા વિવાદ ચાલી રહ્યા હતા, ત્યારે તમે તો અંબાજીથી લઈને ઉમરગામ સુધીના વિસ્તારમાં જાઓ છો, પ્રયત્ન પણ કરી રહ્યા છો કે દરેક વિસ્તારમાં આમ આદમી પાર્ટી પણ પહોંચે તમારા થકી. તો તમારા પાસેથી મારે સમજવું છે કે પ્રોબ્લેમ છેલ્લી ક્વોલિટીનો દારૂ આવે એ છે કે પ્રોબ્લેમ દારૂ આવે એ છે? એટલે દારૂબંધી જોઈએ છે કે નથી જોઈતી? દારૂબંધી રહેવી જ જોઈએ. દારૂ વેચાવો જ નહીં જોઈએ. આપણે જે પણ દારૂ આવે છે બીજા રાજ્યોનો, એ દારૂ ઘૂસવો જ ના જોઈએ, અટકવો જોઈએ. અને લોકોએ જે પણ બુટલેગરો કે જે પણ ખેતીઓ વેચે છે અટકવું જોઈએ, એ અમારી માંગણી છે. અને તમે જ્યારે આ બધું બોલી રહ્યા હતા ત્યારે નર્મદામાં એક અલગ જ વિવાદ શરૂ થયો, અને એ વિવાદ હતો કે તમારા જ સાથી નેતા પર, નિરંજન વસાવા પર, એમના પરિવારમાં નેતાઓ અમુક દારૂની બોટલ સાથે ઝડપાયા. એના પછી બુટલેગરે હુમલો કર્યો, પછી પરસ્પર એકબીજા પર આરોપ પ્રત્યારોપ થયા, પછી ત્યાંના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવે બહુ બધા આરોપ લગાવ્યા, પછી મનસુખ વસાવા કંઈક બોલ્યા. આ જે સતત ચાલી રહ્યું છે ત્યાં, એમાં તો આ આમના બુટલેગર ને આમના બુટલેગર, ફરક તો એટલો જ છે. બાકી બુટલેગરોની સામે સંપૂર્ણ રીતે લડતું હોય એવું કોણ છે? તમે જોયું હશે કે દારૂ અને ડ્રગ્સ સામે અમે જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, જ્યારે અમારે સડક પર ઉતરવું પડે છે, ત્યાં પણ અમે લડીએ છીએ. વિધાનસભામાં પણ આક્રમકતાથી દારૂબંધીનો અમલ થાય એની રજૂઆતો અમે કરી છે. ત્યારે જે પણ વ્યક્તિ, આમ આદમી પાર્ટીના કોઈ પણ પદાધિકારીના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ હોય કે જે પણ દારૂ સાથે જોડાયેલા હોય, જેની અમે નિંદા કરીએ છીએ અને વખોડી કાઢીએ છીએ. નિરંજનભાઈના એક ભાઈ છે વીરભદ્રસિંહ કરીને, એમની પર 11 નંગ, એમાં 6 નંગ કઈ બિયર હતા અને બીજી કઈ નાની બાટલીઓ હતી. તો એમના પર એક FIR થઈ છે. એમને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી છે. ત્યારે આવી જે કાર્યવાહી થાય છે એમાં ક્યાંય પણ તમે નર્મદા પોલીસને આજે પણ કોઈને પણ પૂછી શકો છો, દારૂની બાબતમાં કોઈ એક સિંગલ ભલામણ પણ ચૈતરભાઈ વસાવાની એમના પર નહીં આવી હશે. હું ક્યારે દારૂ પીનારાઓ કે દારૂ વેચનારાઓને સમર્થન કરતો નથી. હું પહેલેથી એમના વિરોધી છું અને વિરોધમાં જ હું રહેલો છું. હા, એ દારૂ એમના ભાઈ પકડાયા બાદમાં મારા નામ સાથે જોડવામાં આવ્યું અને ઘણા બ્રેકિંગ ન્યૂઝ 3-3, 4-4 દિવસ સુધી ચલાવવામાં આવ્યા. અને એનો
એ બ્રેકિંગ ન્યૂઝ પછી નિરંજનભાઈએ એમના ભાજપના કેટલાક બુટલેગરોના નામ જો પ્રેસ કોન્ફરન્સ કરી, એમના પ્રમુખની વાત કરી, પાછા પ્રમુખે એમના પર આક્ષેપો કર્યા, પાછા નિરંજનભાઈ મનસુખ વસાવા પર આક્ષેપો કર્યા. એટલે એ બધું ચાલે છે. પણ હું મારા કાર્યક્રમોમાં હાલમાં પણ વ્યસ્ત છું. લગ્ન હોય, બીજા સામાજિક હોય, મારા શિડ્યુલના બીજા પ્રોગ્રામોમાં છું. એટલે મેં ક્યારે કોઈની સાથે વ્યક્તિગત આના પર ઉતરવાનો પ્રયાસ નથી કર્યો. બસ દારૂબંધી બંધ થવી જોઈએ આનો આગ્રહ મેં કર્યો છે. અને નર્મદા જિલ્લામાં પણ સંકલનની બેઠક હતી, એમાં પણ મેં સ્પષ્ટપણે એસપી સાહેબને કીધું છે કે જે પણ લિસ્ટેડ બુટલેગરો હોય, જેમના પર વધારે ગુના નોંધાયેલા હોય ને આ ધંધા સાથે જોડાયેલા હોય, એના પર કાર્યવાહી થવી જોઈએ. આ જ મારી વાત ત્યારે પણ હતી ને હમણાં પણ એસપી સાહેબ સાથે પણ અમારી આ પ્રકારની વાતો થઈ હતી. હવે સંકલનની બેઠકમાં કેમેરા ચાલુ હોય છે? હા, હવે સંકલનની બેઠકમાં મેં આગ્રહ રાખ્યો છે કે કેમેરા ચાલુ હોવા જોઈએ. એમાં એવું છે કે હું શરતને આધીન મને નામદાર હાઈકોર્ટે જામીન આપ્યા છે અને અવારનવાર મનસુખભાઈ વસાવા જાણી જોઈને મને ઉશ્કેરે છે, મારા નામની ટીકા ટિપ્પણી કરે છે અને મારી શરત કઈ રીતના રદ થાય એના પ્રયાસો એ લોકો કરતા હોય છે. એટલે હું સહજતાથી સાંભળું છું, જવાબ આપું છું અને જે રેગ્યુલર હોય એ વાત હું મૂકું છું. કેમ કે આ લોકો મારી શરતો રદ થાય ને અને ફરી આ વિસ્તારથી દૂર જાય, કાં તો ફરી જેલ થાય, એવા પ્રયાસો મનસુખભાઈ વસાવા, હું જ્યારથી જેલમાંથી આવ્યો છું ત્યારથી એમના પ્રયાસો ચાલુ જ છે. એમના તાલુકાના પ્રમુખ પણ મને ટણી કર્યા કરે છે. એ લોકો પણ અવારનવાર મારા નામની ટીકા ટિપ્પણીને મને ઉશ્કેરવાનો પ્રયાસ કરતા હોય છે. એટલે જે પણ મિટિંગોમાં અમે મનસુખભાઈ પણ બેસે ને હું પણ બેસું, ત્યાં હું આગ્રહ રાખું છું કે કેમેરા ચાલુ હોવા જોઈએ. અચ્છા, આજનો દિવસ બહુ મહત્વનો છે. 3 વર્ષ થયા તમને પણ ચૂંટાઈને વિધાનસભામાં ગયે, એટલે મોટા ભાગનો સમય, એટલે 5માંથી છેલ્લા 6-7 મહિના તો આખા ચૂંટણીમાં જતા હોય છે. એટલે તમારો મોટા ભાગનો સમય હવે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પસાર થઈ ગયો છે. આટલા બધા સત્રો તમે પસાર કર્યા, આટલી બધી સંકલનની બેઠકોમાં ગયા. મને યાદ છે કે તમારો પહેલો ઇન્ટરવ્યુ લેવા માટે હું ડેડિયાપાડ આવી હતી તમારા ઘરે, ને પછી આપણે બાઇક પર, એક્ટિવા પર બહુ બધી જગ્યાએ ફર્યા પણ હતા એ વિસ્તારમાં. 3 વર્ષ પછી આવે તો ચૈતર વસાવા પોતાના નામે શું બતાવી શકે કે હું આ કરી શક્યો? કેમ કે તમારો 30% સમય તો જેલમાં ગયો છે. 2023માં 90 દિવસ જેટલા મને ફોરેસ્ટના એક ખોટા કેસમાં જેલમાં જવું પડ્યું અને ફરી 80 દિવસ જેટલા, એટલે 170 દિવસ જેટલા મારી જનતાની વચ્ચે હું રહી નથી શક્યો અને બગડેલા છે. પણ તમારે વિસ્તારમાં આવવાનું પણ તમને અમે વેલકમ કરીએ છીએ. તમે મનરેગાની વેબસાઇટ ઓનલાઈન પર તમે મારી કામગીરી જોઈ શકો છો. ડેડિયાપાડા મત વિસ્તારની ઓલ ગુજરાતમાં ડેડિયાપાડામાં કેટલી મનરેગાની લોકોને રોજગારી મળી એ પણ તમે જોઈ શકશો. પ્રધાનમંત્રી આવાસ ઓલ ગુજરાતના ડેટા તમને, પીએમ આવાસ યોજના તમે ખોલશો, એમાં ડેડિયાપાડા નાખશો, એમાં પણ તમને મળી જશે. તમે પીએમ કુસુમ યોજના ઓલ ગુજરાતમાં જે બોર, મોટર અને સોલાર પંપ મળે છે એ પણ હવે ઓનલાઈન છે, એ પણ તમે જોઈ શકો છો કે ઓલ ગુજરાતમાં ડેડિયાપાડા કયા સ્થાને છે. એ જ પ્રકારે બીજી ગુજરાત પેટર્નની યોજના છે એટીવીટીની, અને આઈ ખેડૂત પોર્ટલ પણ છે, એ પણ તમે અપડેટ લઈ શકો છો. તો આ ઓનલાઈન વેબસાઇટ પર ડેડિયાપાડા, હું દાવા સાથે કેમ છું, પીએમ કુસુમ યોજનામાં ડેડિયાપાડા ઓલ ગુજરાતમાં ફર્સ્ટ છે. એના પ્રયાસો સૌથી વધારે કોઈએ પ્રયાસો કર્યા હોય તો મેં અને મારી ટીમે પ્રયાસો કર્યા છે. પ્રધાનમંત્રી આવાસની જ્યારે વેબસાઇટ ખુલે છે તો સૌથી વધારે લોકોને જાગૃત કરવાના, એમના ડોક્યુમેન્ટ ભેગા કરવાના અને એ કરવાનું કામ અમે કરીએ છીએ. એ જ પ્રકારે તમે મનરેગાની રોજગારીની બાબત હોય કે બીજી તમામ યોજના તમે જોશો, એમાં ડેડિયાપાડા 1 થી 10માં હશે, 10 થી 12 તો નહીં જ હશે. 2022 પહેલા ડેડિયાપાડા ક્યાં હતું અને અમારા ચૂંટાયા પછી ડેડિયાપાડા ક્યાં છે તમને ખ્યાલ આવી જશે. બીજું, તમે આવશો તો આ વિસ્તારમાં દરેક બાબતોમાં મારી ગ્રાન્ટમાંથી મેં પંચાયતોને પીવાના પાણીના ટેન્કરો આપ્યા છે. ઘણી જગ્યાએ મેં લાઇબ્રેરીઓ પણ બનાવી છે. મારી ગ્રાન્ટના બોર્ડ મારેલા હશે, એ પણ તમે જોઈ શકશો. જે પણ ડામરના રોડ, જ્યાં વર્ષોથી જંગલ ખાતાના કાયદા નડતા હતા, કોઈ કરવા નહોતું દેતું, છતાં અમે ઉભા રહીને રોડ પણ કરાવ્યા છે. ડામરના રોડ જે પ્રધાનમંત્રી સડક યોજનાના હોય છે, જે જિલ્લા પંચાયતના હોય છે, એ અમારા લેટર પેડ પર જ મળે છે. એની જોગવાઈ એવી છે કે ધારાસભ્યના લેટર પેડ પર જ જોબ નંબર અને મંજૂરી મળે છે. તો એ તમે ત્યાં જોઈ શકો છો. વર્ષોથી જે શાળાઓ પેન્ડિંગ હતી, એમાં પણ અમે બધાએ ટેન્ડર પ્રક્રિયા કરાવીને સ્થાનિક લોકોને જે બને તેમ શાળાનું કામ નિરાકરણ આવે એવા પ્રયાસો કર્યા છે. તો મારા માટે તો 3 સાલ બેમિસાલ જ રહેલા છે. હું તમને એવી ઘણી કામગીરી ગણાવી શકું છું કે જે મારા દરમિયાન થયેલી છે, જે આગળના વર્ષોમાં નહોતી થતી. તો એવી ઘણી કામગીરી આજે મારા વિસ્તારમાં તમને અમે બતાવી શકીએ છીએ. એટલે 3 વર્ષમાં સૌથી ચર્ચાસ્પદ અને સૌથી વિવાદાસ્પદ
આ બંને ચહેરાઓની જો વાત કરીએ ગુજરાતમાં, તો તમે એકદમ ટોચ પર આવો છો એમાં. એમાંય તમે 1 થી 10 ની બહાર નથી જતા, 182 માંથી આપણે જ્યારે ગણીએ ત્યારે. તો મને એ સમજવું છે કે 170 દિવસ તમે જેલમાં રહ્યા. હવે આમ આદમી પાર્ટીમાં આખા ટ્રાઇબલ એરિયાની જવાબદારી જાણે તમારા જ માથે હોય એ રીતે કોઈ પણ જગ્યાએ સભા હોય તો એ ચૈતર વસાવાની હાજરી હોય તો જ લોકો આવશે, બાકી લોકો ના સંતરામપુરમાં ભેગા થાય છે, ના સાઉથ ગુજરાતમાં ભેગા થાય છે. એ એકદમ નરી હકીકત છે. તો એવા સમયમાં શું ડેડિયાપાડાના લોકોને એવું લાગે છે કે એમના ધારાસભ્ય એમના નેતા બનીને રહ્યા છે? કેમ કે તમે સંતરામપુરમાં તો બહુ બધા લોકો આવે છે, અહીંયા આ બાજુ ઉપર જાઓ અંબાજી બાજુ તો એ લોકો ભેગા થાય છે, ડાંગમાં એ ભેગા થાય છે, પણ ડેડિયાપાડા સચવાઈ રહેશે. અઠવાડિયાના 7 દિવસમાં કદાચ મારે બહારના પ્રોગ્રામો શિડ્યુલ બનાવવા હશે તો હું 2 દિવસ જ બહારના શિડ્યુલ બનાવું છું. એમાં ગાંધીનગરનું શિડ્યુલ પણ આવી જાય છે. બાકી તો 4 દિવસે હું મારા મત વિસ્તારમાં જ રહું છું. સોમ અને ગુરુવારે મારા કાર્યાલય પર હું ફૂલ ટાઈમ બેસું છું. સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી હું મારા કાર્યાલય પર રહું છું. સાથે સાથે કોઈ મયત પ્રસંગનું હોય, લગ્નનું હોય કે કોઈ બીજા કાર્યક્રમ હોય, તમામમાં મારી હાજરી હોય છે. સાથે સાથે જે મત વિસ્તાર છે એનું સારામાં સારું દરેક જગ્યાએ મારા બૂથ લેવલના માણસો છે. એક મારે 313 બૂથો છે. દરેક જગ્યાએ મારે 5-5, 10-10 લોકો છે જેની સાથે મારે ડેલી ગ્રુપ કોલ સાથે સવારે અમે જોડાઈએ છીએ, બધી ચર્ચાઓ કરીએ છીએ. એટલે છું જ મેં લોકો સાથે. થોડા કેસો થાય છે એ બાબતને લઈને થોડી શરત છે કે હમણાં ડેડિયાપાડામાં પ્રવેશ નહીં કરવાનો. ત્યારે મારે ફોનથી કેટલાક લોકોની નિરાકરણો લાવવું પડે છે, અધિકારીઓ સાથે વાત કરવું પડે છે. હું ડેડિયાપાડા પહોંચી જઈ નથી શકતો. એ મને તકલીફ હમણાં થાય છે, પણ જનતાને ખબર છે અને જનતા સાથે છે અમારી સાથે. અને જનતા માટે મારા પ્રયાસો એ જ હોય છે કે મારાથી બને એટલા કામો જનતાના કરું. એટલે જનતાની સાથે જ છે અમે. ક્યાંય અમે જનતાથી નથી ગયા. બાકી આગળ અમારા ધારાસભ્ય 2-2 મહિના સુધી લોકોને મળતા નહોતા, લોકો સાથે સંકલનમાં નહોતા રહેતા. અમે એવું નથી, અમે 24 કલાક લોકો સાથે છીએ. પણ પહેલા ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે તમે જ એક્ટિવ હતા ડેડિયાપાડામાં, જ્યાં સુધી મારી સમજણ છે, કેમ કે મહેશભાઈ તો એમ પણ ઓછું આવતા હતા ત્યાં. મારો પ્રશ્ન એ છે કે તમે જે ગ્રુપ કોલ ને કોન કોલની વાત કરી, એવા જ ગ્રુપ કોલ ને કોન કોલ આમ આદમી પાર્ટીના પણ થાય છે સંગઠનના, કે જે અરવિંદ કેજરીવાલ કે બાકીના બધા નેતાઓ સાથે કોન્ફરન્સમાં કોલ પર વાત થાય અને પછી બાકીના નિર્ણયો નક્કી થાય. તમે આટલો લાંબો સમય જ્યારે જેલમાં રહ્યા તો તમને એવું લાગ્યું કે આમ આદમી પાર્ટી તરફથી તમને જે મદદ મળવી જોઈતી હતી એ કદાચ પૂરી ના મળી? કેમ કે બહાર તો એવી બહુ ચર્ચાઓ હતી કે ચૈતર વસાવા જેલમાં છે, બહાર આવશે તો ફાયદો લેવાનો હશે તો પાર્ટી ફૂલ ફાયદો લેશે, પણ બાકી એટલી મદદ નથી થઈ રહી જેટલી થવી જોઈએ. હું જ્યારે જેલમાં હતો એટલે લીગલી જેટલી પણ પ્રોસેસ હતી, આમ આદમી પાર્ટીના એડવોકેટ, સિનિયર એડવોકેટ, સુપ્રીમ કોર્ટથી લઈને હાઈકોર્ટથી લઈને બધા એમણે મારા કેસ લડવામાં મને મદદ કરી. સાથે સાથે પાર્ટીનું શીર્ષ નેતૃત્વ, જે સંયોજક કન્વીનર અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજી પણ અમારા પરિવારને મળવા ડેડિયાપાડા આવ્યા હતા. અમારા પરિવાર ડેડિયાપાડાના લોકોને પણ બધા મળીને ગયા. એટલે ક્યાંય પણ આમ આદમી પાર્ટીને એવું નથી રહ્યું. આમ આદમી પાર્ટીથી થતું હતું એટલું મદદ અમને કરી છે. એટલે એવું કંઈ અમારી પાર્ટીમાં એવું નથી. અને કોઈને પણ જેલમાં જવું તો કોઈને પણ નથી ગમતું. ઘણા લોકો એવું કહેતા હોય કે ચૈતરભાઈને જેલમાં જવાથી ફાયદો થયો. ખરેખર જેલની વેદના કંઈક અલગ હોય છે. એટલે જેલમાં જવાથી જઈને ફાયદો લેવાની અમારી એવી કોઈ ગણતરી હોતી જ નથી. જેલ એ સંજોગો વસાત ખોટા કેસના લીધે અમારે વેઠવી પડી છે. અને જેલમાંથી આવ્યા બાદ પણ આજે મારા પરિવાર સાથે હું મારા વિસ્તારમાં રહી નથી શકતો. મારા લોકો છે, મારો પરિવાર છે, એનું પણ મને દુઃખ છે. હાલમાં રાજપીપળા રહીને જ બધું હેન્ડલ કરું છું. એ પણ મને દુઃખ છે. પણ અમને પૂરેપૂરું ન્યાય પ્રણાલિકા પર ભરોસો છે કે આવનારા દિવસોમાં એ શરતો પણ દૂર થશે અને લોકોની વચ્ચે અમે જઈ શકીશું. પાર્ટીનો ખૂબ સહકાર અમને મળ્યો છે. સાથે સાથે કોંગ્રેસના પણ અનંતભાઈ છે, જિગ્નેશભાઈ છે, એ લોકોએ પણ અમારા પરિવારની મુલાકાત લીધી હતી. એમનો પણ અમને સહકાર જે તે વખતે મળ્યો હતો. એટલે હું આ જ પ્રશ્ન પર આવતી હતી કે અનંત પટેલ તમારી સાથે સભા કરે, ભલે આમ આદમી પાર્ટી એને માત્ર પોતાની જ સભા હોય એ રીતે રજૂ કરે, જે નેત્રંગમાં સભાથી પ્રાઇમ મિનિસ્ટર આવ્યા એ દિવસે. જિગ્નેશ મેવાણી પણ જ્યારે કોઈ મુદ્દાની વાત કરે ત્યારે પણ આખી એ વાત છે એને ચૈતર વસાવા તો સમર્થન આપતા દેખાય, થોડું થોડું ગોપાલ ઇટાલિયા પણ બોલતા દેખાય. પણ પાર્ટી તરીકેના સ્ટેન્ડની વાત આવે ત્યારે કોંગ્રેસના કાર્યકર ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકે. અમિત ચાવડા સીધું જ એવું કહી દે કે આ જાતે જ ઊભું કરાવેલું ષડયંત્ર હોઈ શકે. એટલે એક્ઝેક્ટલી રિલેશન છે શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના? અમારા અનંતભાઈ, જિગ્નેશભાઈ તો અમારા એક સંબંધો પણ છે. ભાજપના ધારાસભ્ય સાથે સંબંધ હોય, મર્યાદા હોય છે.
પાર્ટીની આખી ગાઈડલાઈન અલગ. નેત્રંગનો જ્યારે કાર્યક્રમ હતો તો કાર્યક્રમનું આખું આયોજન અમે કર્યું હતું. મારી સાથે ત્યાં એક શેરખાનભાઈ પઠાણ છે, એ પણ સાથે હતા, કોંગ્રેસના અગ્રણી છે. તો અનંતભાઈને મેં જ આમંત્રણ આપ્યું હતું કે અનંતભાઈ તમે આવજો. એમણે મને કીધું ચૈતરભાઈ મારે ત્યાં પણ મારો પ્રોગ્રામ છે. તો મેં કીધું તમારો પ્રોગ્રામ તમે સાંજે કરો, તમે અહીંયા આવશો, અમારા લોકોને સંબોધન કરશો તો મને પણ એક આનંદ થશે. અમે મહેશભાઈ વસાવાને પણ કીધું હતું, જે છોટુભાઈના છોકરા છે, એમને પણ આમંત્રણ આપ્યું હતું કે નજીકમાં છે, તમે પણ આવજો. એટલે જ્યાં જ્યાં સામાજિક મુવમેન્ટ હોય છે, સામાજિક કાર્યક્રમો હોય છે, ત્યાં અમે પક્ષ પાર્ટી ભૂલીને બધા એક થવાના પ્રયાસો કરીએ છીએ. અને જ્યાં પાર્ટીના કાર્યક્રમો હોય ત્યાં અમે પાર્ટી બેઝ પર અમારે રહેવું પડે છે. અનંતભાઈને પણ રહેવું પડે છે અને અમને પણ રહેવું પડે છે. જ્યાં અમને પાર્ટીના અમુક નીતિ નિયમોને આધીન એ પાર્ટીના કાર્યક્રમોમાં અમારે પાર્ટી બેઝ પર જ રહેવું પડે છે. એટલે તમે જોયું હશે જિગ્નેશભાઈએ જ્યારે ડ્રગ્સની વાત કરી અને એમની સામે જ્યારે પોલીસ પરિવારોએ રેલી કરી, સૌથી પ્રથમ કોંગ્રેસે પણ કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. સૌથી પ્રથમ મારું ટ્વીટ હતું કે મેં ભરૂચમાં 35 જેટલા વિડીયો આપ્યા, 2400 કરોડનું ઇન્ફિનિટી કંપનીમાં ડ્રગ્સ પકડાયું, એ કંપની કાર્યરત છે, એવો મેં સવાલ આખો ઉભો કર્યો હતો અને જિગ્નેશભાઈને સપોર્ટ કર્યો હતો. એટલે જ્યાં મુદ્દો સાચો હોય છે, જે લાગે છે કે આ મુદ્દો સાચો છે, ત્યાં અમે પાર્ટીના ગાઈડલાઈનની ઉપર જઈને પણ સમર્થન કરતા હોય છે. અને એ જ રીતે આનંદભાઈ, જિગ્નેશભાઈ લોકો અમને પણ સમર્થન કરે છે અને હું ગોપાલ ઇટાલિયા અમુક મુદ્દા પર એમને પણ સમર્થન કરતા હોઈએ છીએ. તો અનંત પટેલ સામે વાંસદામાં આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉતારે અથવા વડગામમાં જ્યારે ઉતારે ત્યારે ચેતર વસાવા કોને સપોર્ટ કરશે? આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રદેશ પ્રમુખ છું. ગુજરાતમાં જ્યારે ગઠબંધન નહીં થશે તો તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર હશે તો ચૈતર વસાવા આમ આદમી પાર્ટી માટે ત્યાં પ્રચારમાં જશે. અને એમાંથી એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને નહીં થાય? કેમ કે અમે લોકો જ્યારે ગણતરી કરતા હતા ત્યારે અત્યારની સ્થિતિને જોતા તો બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જો આમને આમ રહ્યું, ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ પણ ખાસો બધો પ્રયત્ન કરી રહી છે રિવાઇવ થવાનો, ઊભું થવાનો, આમ આદમી પાર્ટી પણ પોતાનું સંગઠન બનાવવાનો અને બધો બહુ સરસ પ્રયત્ન કરી રહી છે. એટલે તમે જે વિસ્તારોમાં જઈ રહ્યા છો, દાહોદથી માંડીને પંચમહાલના વિસ્તારો, તમે જાંબુઘોડા પણ જાઓ છો, મોરવા, હડપ, સંતરામપુર આ બાજુ ઉપર, તો આ બધું એક સમયે કોંગ્રેસનો ગઢ બનાતો હતો. એવી બેઠકો છે, નીચે દક્ષિણ ગુજરાતની બેઠકો છે જે એક સમયે કોંગ્રેસનો ગઢ હતો. ત્યાં જો ચૈતર વસાવા જઈને આમ આદમી પાર્ટી ફેલાવવાનો ટ્રાય કરે છે તો એમાં તો નુકસાન તો કોંગ્રેસને જ જવાનું છે અને કોંગ્રેસને નુકસાન એ છેલ્લે તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો. એટલે એવું બની શકે કે આમને આમ જો થયું તો 170 બેઠકો પણ આવી જાય બીજેપીને. હા, સાચી વાત છે તમારી. અમે તો આ જિલ્લા, તાલુકાની અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ મેં તો પ્રદેશ અને દિલ્હીની શીર્ષ નેતૃત્વને કીધું કે ભાઈ આપણે ગઠબંધન કરીએ. કોંગ્રેસના પણ ઘણા લોકોના અમારા પર ફોન આવે છે કે આપણે ગઠબંધનમાં લડીએ. તો અમે ઉપર વાત મૂકી છે કે કોંગ્રેસ સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ગઠબંધન થાય. પણ જે શીર્ષ નેતૃત્વ દિલ્હીનું છે એ આમાં સહમત નથી. એમણે કીધું કે તમે સ્વતંત્ર લડો, આવનારા દિવસોમાં ગઠબંધન કરવાનું થશે તો જોઈશું આપણે કે માનો કે તાલુકા જિલ્લા પંચાયતો બનાવવાની થાય છે અને કોંગ્રેસ સાથે બેસવું પડે છે તો આપણે જોઈશું, પણ હમણાં સ્વતંત્ર તમે લડો. તો અમે દરેક સીટો પર આખા ગુજરાતમાં સ્વતંત્ર લડવા માટેના પ્રયાસો કરીએ છીએ. હવે મારું જે આખું સંગઠન, જે આમ આદમી પાર્ટીનું આખું અમારું સંગઠન છે, એ પણ અપેક્ષા રાખતું હોય કે ચૈતરભાઈ અમારે ત્યાં આવે પ્રચારમાં. મારી વિધાનસભામાં પણ જિગ્નેશભાઈ ને અનંતભાઈના કાર્યક્રમો ગોઠવાય છે. કોંગ્રેસ પાર્ટી વતી એ લોકો પણ આવે છે, પ્રચાર કરીને જાય છે. તો સ્વાભાવિકપણે મારે પણ એમના વિસ્તારોમાં અમારા ઉમેદવાર બોલાવતા હોય છે તો મારે પણ ત્યાં જવું પડે એવું છે. એટલે જે પ્રકારે આપે કીધું એ આખી ગુજરાતનો સવાલ છે કે ભાઈ તમે ભેગા લડો, તમે અલગ લડશો તો ફાયદો ભાજપને થવાનો છે, પણ એ શીર્ષ નેતૃત્વએ બેસીને કરવું પડે અને એ લોકોએ નક્કી કરે તો નીચેના લોકો બધા અમલ કરે. તો એ આવનારા દિવસોમાં શીર્ષ નેતૃત્વ વિચારે એવું અમે પણ આગળ રજૂઆત કરી છે. ઓકે, મારા છેલ્લા 2 પ્રશ્નો છે. એક તો તમે જે કંપનીની વાત કરી, ભરૂચના ડ્રગ્સ કેસની, કે કંપની ફરીથી શરૂ થઈ ગઈ, એના તથ્યો જ્યારે ચકાસ્યા તો ખબર પડી કે એ કંપની જે ઓલરેડી બંધ થઈ ગઈ હતી, પછી એની પ્રોપર્ટી બેંક નીલામી કરે છે. એ બેંક એની નીલામી કરે એના પછી કેમિકલ ફેક્ટરી તો શરૂ થવાની જ છે ને. કેમિકલ ફેક્ટરીનો મતલબ એવો થોડો છે કે ત્યાં ડ્રગ્સ બની રહ્યું છે. તો એ વાતને ચૈતર વસાવા એમ કેમ મૂકે છે કે ડ્રગ્સની ફેક્ટરી ફરીથી શરૂ થઈ ગઈ? એનું ખાલી ડોક્યુમેન્ટ તમે ચેક કરી લેજો કે બેંકે ક્યારે નીલામી કરી. કંપની 2022માં પકડાઈ, 6 મહિના બાદ એ રેગ્યુલર ચાલુ થઈ ગઈ. હવે એની નીલામી ક્યારે થાય છે? 2025માં. એના ડોક્યુમેન્ટ બધા ક્યારે બને છે? 2025માં.
તો અમારે તો એ જ કહેવાનું હોય ને. આ તો મેં વાત મૂકી પછી એમણે ખુલાસો કર્યો કે ભાઈ અમારી કંપની બેંકે નીલામી જપ્ત કરેલી અને બેંકે નીલામી કરીને અમે બીજા લોકો છે. એના પહેલા એ લોકોએ ખુલાસો કરવો જોઈએ ને. એના બધા બાયોડેટા, બધા ડોક્યુમેન્ટ અમે પણ જોયા છે. એનું બોર્ડ ક્યારે મૂક્યું ને એની ડેટ પણ મને ખબર છે. એ લોકોએ બોર્ડ ક્યારે બદલ્યું, ઇન્ફિનિટીમાંથી બોર્ડ ક્યારે બદલ્યું એની પણ અમારી પાસે બધા પુરાવા છે. એટલે એ લોકોએ વચ્ચે એક વિડીયો મૂકીને ખુલાસો કર્યો હતો. પણ જે પણ થતું હશે, આપણે કંપની ચાલુ હતી તો આપણે એ જ કીધું હતું કે ભાઈ કંપની કેમ ચાલુ છે, તો એને ખુલાસો કર્યો અને આવકારીએ છીએ. બીજી વાર અમારે એવી કોઈ પણ કંપની અમારા ધ્યાનમાં આવશે તો સરકારના ધ્યાનમાં મૂકીશું. છેલ્લો પ્રશ્ન મારો શ્રમિકોને લઈને છે. જેમ કે તમે હમણાં જ એક સોલાર કંપનીમાં શ્રમિકોને પૂરું વળતર મળે એના માટે લડ્યા અને તમને સરખામણીએ ખાસી એવી બધી સફળતા પણ મળી. કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો વ્યક્તિ છે, માનવ અધિકાર દિવસ હતો ત્યારે એની બહુ ચર્ચા થઈ એ વખતે કે કામ કરે, પટકાય, એક્સિડન્ટનું કારણ બીજું કંઈક બતાવી દેવાનું, પણ એમાં કંઈ વળતર ન મળે ઘણીવાર. બ્રિજનું કામ ચાલી રહ્યું હતું સુરતમાં કન્સ્ટ્રક્શનનું, એ તૂટ્યો, 5 શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા. કમનસીબે શ્રમિકોનું મૃત્યુ એ ચર્ચાનો વિષય જ નથી બનતો એટલો. ના દેશના મીડિયામાં કે કોઈ પણ જગ્યાએ કદાચ એ વાતને એટલી મહત્તા મળે છે કે આખો માણસ મરી જાય છે ત્યાં સુધી કદાચ એના વિશે વાત નથી થતી. તો આ સ્થિતિમાં બદલાવ માટે તમારી પાસે કોઈ વિચાર છે કે આ કેવી રીતે આમાં કંઈક પરિવર્તન આવી શકે અથવા સુધાર આવી શકે અથવા એને માણસની જેમ પણ એટલીસ્ટ જોવામાં આવે? તમે જોયું હશે કે પોલિસી વીમા માટે બન્યા છે, બોનસ માટે બન્યા છે, મિનિમમ વેતન માટે બન્યા છે, બધી જ રીતના પોલિસી બન્યા છે, એક્ટ બન્યા છે, છતાં એનો અમલવારી નથી થતી. અને બસ શ્રમિકોને લઈ લે છે અને દાડિયા મજૂરની જેમ 12 કલાક કામ કરાવે એનું શોષણ થાય છે. ત્યારે એ જ પ્રકારે ગોલ્ડી સોલારમાંથી કેટલાક રોજમદારો અમને મળવા માટે આવ્યા અને અમે ત્યાં જઈને જોયું તો ખરેખર એમને 10 જેટલી મુદ્દાની એમની સાથે ભેદભાવ હતો. એમની સાથે કંપની અસમાનતા કરતી હતી. કેટલાક રાજ્ય બહારના કામદારો હતા, એમને કાયમી કરી દીધા અને સ્થાનિક લોકોને જ્યારે વર્ષ પણ પૂરું થયું તો પણ એની ગ્રેજ્યુટી કે બીજા જે ઇન્ક્રીમેન્ટ કે બીજા મળવા જોઈએ તે લાભો નહોતા મળ્યા. કાલે અમે ગયા મેનેજમેન્ટ સાથે બેઠા તો એમણે લગભગ 7-8 પરફેક્ટ એમણે મંજૂરી આપી દીધી કે કઈ વાંધો નહીં, તમે આવ્યા છો, આટલી રજૂઆત છે, અમે કરી દઈએ. પગાર વધારાનો એમણે એપ્રિલની 1લી તારીખથી અમે કરી આપીશું એવી બાંહેધરી અમને આપી છે. ત્યારે આ એક જ કંપનીની વાત નથી, જેટલી પણ જીઆઈડીસીઓ છે, ચાહે કોઈ પણ બરોડા હોય, દરેક જગ્યાએ આ પ્રકારના ઘણા લોકો સાથે અન્યાય છે. ત્યારે જે પણ આયુક્ત છે એમણે સમયાંતરે એમના અધિકારી સાથે ચકાસણી કરવી જોઈએ. કામદારોને પૂરતી સ્થિતિ મળે છે કે કામદારોને પૂરતું છે કે નથી, એની તકેદારી સરકારે લેવી જોઈએ. અને એવું થશે તો ચોક્કસ કામદારોના ઘણા પ્રશ્નોનું નિરાકરણ આવી જશે. તમે જોયું હશે આગળ અહીંયા ડેટોક્સમાં 4 લોકોના મૃત્યુ થયેલા, 3.5 લાખ રૂપિયા એ લોકો આપવા માટે તૈયાર થયા. અમે ગયા પછી એમને 30 લાખ રૂપિયા માનવતાની રીતે તમે આપો, કેમ કે એમના તમે જોયું હશે કે હમણાં એક ડેટોક્સ કંપની અંકલેશ્વરની છે, ત્યાં બ્લાસ્ટ થયો. અમે ગયા, અમે કીધું કે ભાઈ નાના છોકરાઓ છે, તમે કેટલું વળતર આપવા માંગો છો, માનવતાની રીતે આપો. એમણે કીધું કે તમે કાયદેસરની કાર્યવાહી કરી નાખો. હવે કાયદેસરની કાર્યવાહી કરવા જઈએ તો આપણા લોકો પર કોઈ પુરાવા હોતા નથી. જે કમાનાર વ્યક્તિ હોય એ મૃત્યુ પામી જાય એટલે એની પાછળ કોર્ટમાં દોડવા વાળું પણ કોઈ હોતું નથી. તો એમને અમે પછી વિનંતી કરી, આગ્રહ રાખ્યો, થોડી પોલીસને હાથે લીધી, વહીવટ પ્રશાસનને હાથે લીધું ને છેલ્લે 30 લાખ રૂપિયા અપાવ્યા. એ જ પ્રકારે હમણાં કેવડિયાનો દિવાલ ધરાશય થવાથી એક બનાવ બન્યો. એ જ પ્રકારે હમણાં તિલકવાડાનો એક બનાવ બન્યો અને જીઆઈડીસીઓમાં તો અઠવાડિયામાં આ પ્રકારના 2 બનાવો બને છે. તો કંપનીઓએ માનવતાની રીતે આ રીતનું પણ વળતર આપવું જોઈએ એવું અમે માનીએ છીએ. નહીં તો કંપનીઓ કોર્ટમાં કેસ કરી નાખો, આ કરી નાખો, તે કરી નાખો, જેનાથી ઘણી જગ્યાએ કામદારોને અન્યાય થાય છે. ત્યારે જે પ્રકારે આ વિસ્તારમાં આવું કંઈ બને છે ને અમારી જે લોકો મદદ લે છે તો અમે આ રીતનું કરાવીએ છીએ, માનવતાની રીતે એમને થાય એ અમારા પ્રયાસ હોય. પણ હું તો એવું કેમ છું કે સરકાર જ આ પ્રકારનો અમલવારી કરી દેતી હોય તો નાનો જે બિન કુશળ શ્રમિક છે, જે અર્ધ કુશળ શ્રમિક છે, એમને આ પ્રકારના લાભો મળી જાય. બિલકુલ. અને છેલ્લા કેટલાય સમયથી બદલાયેલી રાજનીતિની એક પોઝિટિવ અસર એ પણ છે કે લોકો જાગૃત થયા છે અને એમને ખબર છે કે એમણે અવાજ ઉઠાવવાનું છે અને એટલે જ કદાચ એની અસર પણ ગ્રાઉન્ડ પર દેખાઈ રહી છે. થેન્ક યુ સો મચ ચેતરભાઈ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. જી ધન્યવાદ.